Hello everyone. We have started new unit which is eukaryotic diversity and today's topic is about fungi reproduction. Okay, so in today's lecture we will be studying about reproduction mechanism used by fungi. We have already studied some topics about fungi such as its introduction, its general characteristics, its occurrence and its structure in previous lecture. So let's start with reproduction. Reproduction in fungi can be either asexual or sexual reproduction. ફંજાઈની અંદર જે રિપ્રોડક્શનનો મેકેનિઝમ છે એ બેય મેકેનિઝમ થાય છે. કયા તો સેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ મેથડ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન સ્ટડી કરશું. ઇટ ઇઝ કોલ્ડ એઝ સોમેટિક ઓર વેજીટેટિવ રિપ્રોડક્શન. એનું બીજું નામ છે સોમેટિક રિપ્રોડક્શન કહી શકો કે પછી વેજીટેટિવ રિપ્રોડક્શન. does not involve the union of nuclei, sex cells or sex organs. જે ન્યુક્લિયાઈ હોય છે એનું ઇન્વોલ્વમેન્ટ નથી થતું. Asexual reproduction is accomplished in several ways. First, parent cell can divide in two similar daughter cell. જે parent cell છે એ બે similar daughter cell માં divide થઈ શકે. નેક્સ્ટ, સોમેટિક સેલ મે બડ ટુ પ્રોડ્યુસ ન્યૂ ઓર્ગેનિઝમ. સોમેટિક સેલ જે છે એમાં બડિંગનો પ્રોસેસ થશે અને એ બડ જે છે એ પછી આગળ જઈને મેચ્યોર થઈને ન્યૂ ઓર્ગેનિઝમ બની જશે. ધીસ ઇઝ વેરી કોમન ઇન ઈસ્ટ, વધારે કરીને ઈસ્ટમાં જોવા મળે. ફ્રેગમેન્ટેશન ઓફ ધ હાઇફે સેલ્સ, each fragment becoming a new organism. અમુક વખતે ફ્રેગમેન્ટેશનવાળો પ્રોસેસ પણ થાય જેની અંદર હાઇફેમાં જે સેલ્સ હોય છે એ સેલ ત્યાંથી બ્રેક થઈ જાય, ફ્રેગમેન્ટ એટલે કે નાના પાર્ટ્સમાં બ્રેક થઈ જશે અને ઈચ ફ્રેગમેન્ટ જે છે, ઈચ પાર્ટ જે છે એ આગળ જઈને ફૂલ ન્યૂ ઓર્ગેનિઝમ બનાવશે. The most common method of asexual reproduction is spore production. વેરી કોમન મેથડ છે જે છે સ્પોર પ્રોડક્શન. ફંજાઈ જે છે એ સ્પોર્સ બનાવશે, પછી સ્પોર અમુક સરફેસ ઉપર જઈને જર્મિનેટ થશે, જર્મિનેટ થઈને આખું જેવું ફંજાઈનું વેજીટેટિવ ફોર્મ હોય એ ફોર્મ બનાવી લેશે. There are several types of asexual spore. First, એસેક્સ્યુઅલ મેથડ છે એકચ્યુઅલી. એસેક્સ્યુઅલ મેકેનિઝમ જે છે એની અંદર બહુ બધા અલગ અલગ મેથડ હોય છે. ફર્સ્ટ એમાંથી છે ફ્રેગમેન્ટેશન. In this process, the mycelium breaks into two or more similar fragments, either accidentally or due to some external force. Each fragment grows into a new mycelium. ફ્રેગમેન્ટેશનનો જે પ્રોસેસ છે એની અંદર માઇસેલિયમ જે છે એટલે હાઇફે, માઇસેલિયમ શું હોય? માસ ઓફ હાઇફે. ઓકે, સો માઇસેલિયમ ત્યાંથી બ્રેક થઈ જશે. હવે બ્રેક થઈને સિમિલર ફ્રેગમેન્ટ્સ બનાવશે. હવે આ જે બ્રેક થવાનો પ્રોસેસ છે એ કાં તો એક્સિડેન્ટલી થાય, બાય ચાન્સ થાય, કાં પછી ડ્યુ ટુ સમ એક્સટર્નલ ફોર્સ, બહારથી કોઈ ફોર્સ જેમ કે સ્ટ્રોંગ વિન્ડ છે કે એક્સટર્નલ ગમે એ ફોર્સ હોઈ શકે. ઓકે, એનાથી આ ફ્રેગમેન્ટેશન બ્રેકડાઉન થવાનો પ્રોસેસ થઈ શકે. ઈચ ફ્રેગમેન્ટ ગ્રોઝ ઇન્ટુ અ ન્યૂ માઇસેલિયમ. હર એક ફ્રેગમેન્ટ આગળ જઈને ડેવલપ થશે અને પછી ન્યૂ ઓર્ગેનિઝમ, ન્યૂ માઇસેલિયમ બનાવી લેશે, એટલે કે ન્યૂ ફંજાઈ મેચ્યોર ફોર્મ બનાવી લેશે. નેક્સ્ટ જે છે એ છે બડિંગ. ધ પેરેન્ટ સેલ પ્રોડ્યુસેસ વન ઓર મોર પ્રોજેક્શન્સ કોલ્ડ બડ્સ. પેરેન્ટ સેલ જે છે એ એક કે પછી એક કરતાં વધારે એક પ્રોજેક્શન્સ બનાવશે, એટલે કે બહારની તરફ બર્ડ જેવું બનાવશે. The nucleus divided in and one nucleus migrates into the bud. જે મેઇન પેરેન્ટ ઓર્ગેનિઝમ જે છે એની અંદર ન્યુક્લિયસ છે એ ડિવાઈડ થશે. ડિવાઈડ થઈને એક જે ન્યુક્લિયસ છે એ બડની અંદર વયો જશે. માઇગ્રેટ થવું એટલે મૂવ થઈ જવું. નાવ નેક્સ્ટ, ધ બડ ઇન્ક્રીઝેસ ઇન સાઇઝમાં ઇન્ક્રીઝ થશે. while still attached to the parent cell. હજી જ્યારે એ સાઇઝમાં ઇન્ક્રીઝ થાય છે ત્યારે એ ટાઈમે હજી એ પેરેન્ટ સેલથી અટેચ જ રહેશે. એન્ડ ફાઇનલી બ્રેક્સ ઓફ એન્ડ ફોર્મ્સ અ ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ. જ્યારે એ મેચ્યોર થઈ જશે એના પછી એ પેરેન્ટ સેલથી બ્રેક થઈ જશે અને મેચ્યોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ બની જશે. ઓકે, સો ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ બડિંગ. અહીંયા એનો પ્રોસેસ બતાવ્યો છે. ઈસ્ટ સેલ છે, કઈ રીતના ડેવલપિંગ બર્ડ, નાનું એવું બર્ડ ફોર્મ થાય છે, દેન એ ફોર્મ થઈ ગયું છે. અમુક વખતે જે બર્ડ છે એ એક જ બર્ડ હોઈ શકે, અમુક વખતે એકથી વધારે બર્ડ્સ હોઈ શકે. ઓકે, ડિપેન્ડ કરે.
ફાઇન. હવે ચેન્સ ઓફ બર્ડ પણ થઈ શકે. અલ્ટિમેટલી અમુક ટાઈમ પછી એને જેટલી વસ્તુ જોઈએ એટલી વસ્તુ આવી જાય એની પાસે, એના પછી અહીંથી પેરેન્ટ સેલથી બ્રેક થઈ જશે અને ઇન્ડિવિજ્યુઅલી હવે જે આ બર્ડ્સ છે એ પછી ઈસ્ટ સેલ જેવા મેચ્યોર ઈસ્ટ સેલ છે એ જ સ્ટ્રક્ચર બનાવી લેશે. નેક્સ્ટ થર્ડ છે એ છે ફિઝન. The parent cell splits into two equal halves by constriction and formation of a cell wall, each of which develops into a new individual. હવે ફ્યુઝન મેકેનિઝમ જે છે એની અંદર પેરેન્ટ સેલ જે છે એ બે ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જશે, સ્પ્લિટ થઈ જશે. હવે આ જે બે ઇક્વલ પાર્ટ્સ બન્યા છે એ પછી કઈ રીતના બને છે તો વચ્ચે સેલ વોલ બની જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ અગર આ ઈસ્ટ સેલ છે, ફાઇન, વચ્ચેથી સેલ વોલ બનવાનું સ્ટાર્ટ થઈ જશે તો એક ઈસ્ટ સેલ બની જશે અને આ સાઈડનો બીજો ઈસ્ટ સેલ બની જશે. મતલબ કે એક પેરેન્ટ સેલમાંથી 2 ડોટર સેલ બનશે. ઓકે, અને પછી જે ડોટર સેલ છે એ આગળ જઈને ડેવલપ થશે, મેચ્યોર થશે અને ન્યૂ ઇન્ડિવિજ્યુઅલમાં કન્વર્ટ થઈ જશે. નેક્સ્ટ 4 છે એ છે સ્પોરેન્જિયોસ્પોર. If the spore develops within a sac called sporangia, a hyphal tip, they are called as sporangiospore. નાવ ફંજાઈનું જે સ્ટ્રક્ચર છે એના એ સ્ટ્રક્ચરના ટીપ ઉપર જે છે અમુક વખતે સેક જેવું હોય. ઓકે, ટીપ ઉપર સેક જેવું હોય. એ સેકની અંદર અગર સ્પોર્સ ડેવલપ થાય છે તો એ મેકેનિઝમને આપણે સ્પોરેન્જિયોસ્પોર કહેશું. ફાઇન. નેક્સ્ટ છે કોનિડિયોસ્પોર. If the spore are not enclosed in a sac but produce at the tip or side of hyphae, they are termed as conidiospore. હમણાં આપણે વાત કરી ફર્સ્ટ પ્રીવિયસ ટોપિકમાં કે સ્પોરેન્જિયોસ્પોરમાં શું થાય તો સેક જેવું બને, હાઇફેના ટીપ ઉપર સેક જેવું બને અને એ સેકની અંદર સ્પોર્સ જે છે એ ડેવલપ થશે. ઓકે, કોનિડિયોસ્પોરમાં એવું નથી થતું. કોનિડિયોસ્પોરમાં જે હાઇફેના જે ટીપ હોય છે એના ઉપર સ્પોર્સ એમનેમ જ પ્રોડ્યુસ થશે. સેક હશે નહીં, નોટ એન્ક્લોઝડ ઇન સેક. ફાઇન, સેક હશે નહીં, કવરિંગ હશે નહીં, એમનેમ સ્પોરની આ ટીપ ઉપર ડેવલપ થશે અને એને મેકેનિઝમને આપણે કોનિડિયોસ્પોર કહીશું. ફાઇન. સ્પોરેન્જિયોસ્પોર એટલે સેકની અંદર સ્પોર ડેવલપ થાય, કોનિડિયોસ્પોર એટલે સેકના બારે, સેક હોય જ નહીં ત્યાં. ફાઇન. નેક્સ્ટ છે આર્થ્રોસ્પોર. These single-celled spores are formed by disjoining of hyphal cell or fragment. These cells are called as arthrospore. આની અંદર જે હાઇફેના જે સેલ્સ છે એ એકબીજાથી ડિસજોઇનિંગ ઓફ હાઇફલ સેલ, ફાઇન, જે સેલ હોય હાઇફલ એ ડિસજોઇનિંગ થઈ જાય અને એના લીધે જે બને સેલ કે મેચ્યોર સેલ, નવા સેલ્સ બનશે એને આપણે આર્થ્રોસ્પોર કહીશું. આગળ ડાયગ્રામ છે એની અંદર પાછું સમજાવી દઈશ. નેક્સ્ટ છે એ છે ક્લેમેરિયોસ્પોર. ઇફ ધ સેલ્સ આર સરાઉન્ડેડ બાય અ થિક વોલ બિફોર સેપરેશન, એટલે કે સેપરેટ થાય સ્પોર એની પહેલાં એ આખું એક થિક વોલથી સરાઉન્ડ થઈ જાય, એ વખતે આપણે એને ક્લેમેરિયોસ્પોર કહીશું. ઇટ ઇઝ હાઈલી રેઝિસ્ટન્ટ ટુ એડવર્સ કન્ડિશન. રેઝિસ્ટન્ટ એટલે ટોલરેટ કરવું અને એડવર્સ કન્ડિશન એટલે એક્સ્ટ્રીમ કન્ડિશન. એન્વાયરમેન્ટમાં જ્યારે એક્સ્ટ્રીમ કન્ડિશન થઈ જશે તો આવા જે સ્પોર્સ છે જેની પાસે આઉટર થિક વોલ છે, ઓકે, કવરિંગ છે, સરાઉન્ડેડ જે સ્પોર છે એના સરાઉન્ડિંગમાં એક થિક કવરિંગ છે, એ એને પ્રોટેક્ટ કરશે એક્સટર્નલ એન્વાયરમેન્ટથી, ઓકે, હાર્મફુલ એન્વાયરમેન્ટ્સથી. તો એને આપણે ક્લેમેડોસ્પોર કહીશું. નેક્સ્ટ છે એ છે બ્લાસ્ટોસ્પોર. Spore produced from a vegetative mother cell by budding are called blastospore. સ્પોર, એવા સ્પોર જે વેજીટેટિવ સેલમાંથી બનશે બડિંગ દ્વારા, એને આપણે બ્લાસ્ટોસ્પોર કહીશું. અગેન કહું, એવા સ્પોર્સ જે શેમાંથી બનશે તો વેજીટેટિવ સેલમાંથી બનશે. કયા મેકેનિઝમ યુઝ કરીને? બડિંગવાળું મેકેનિઝમ યુઝ કરીને, એને આપણે બ્લાસ્ટોસ્પોર કહીશું. નાવ આ ડાયગ્રામ છે જેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ સ્પોરેન્જિયોસ્પોર છે, જેમાં તમે જોઈ શકો આ હાઇફેનું ટીપ છે. ઓકે, ધીસ ઇઝ હાઇફલ ટીપ, જેના ઉપર એક સેક જેવું બને અને એ સેકની અંદર સ્પોર્સ ડેવલપ થશે જેને આપણે સ્પોરેન્જિયોસ્પોર કહીએ. ફાઇન. નાવ નેક્સ્ટ છે કોનિડિયોસ્પોર. કોનિડિયોસ્પોર આ વાળું, એની અંદર તમે જોઈ શકો હાઇફેનું ટીપ છે પણ સેક ત્યાં નથી.
જે પણ સ્પોર્સ છે એ એમને સેપરેટ રીતે પ્રોડ્યુસ થાય છે, જેને આપણે કોનિડિયોસ્પોર કહીશું. નેક્સ્ટ બ્લાસ્ટોસ્પોર, જેની અંદર જેની અંદર તમે જોઈ શકો આ મધર સેલ, વેજીટેટિવ સેલ છે, મધર સેલ છે, જેમાંથી સ્પોર્સ ડેવલપ થાય છે. ઓકે, નેક્સ્ટ છે ક્લેમેડિયોસ્પોર. એની અંદર તમે જોઈ શકો એક થિક કવરિંગ છે, સ્પોર હોય એના આજુબાજુમાં એક થિક કવરિંગ હોય છે. ઓકે, જેને આપણે ક્લેમેડિયોસ્પોર કહીશું. આર્થ્રોસ્પોરમાં તમે જોઈ શકો ફ્રેગમેન્ટેશનના લીધે આવી રીતના આર્થ્રોસ્પોર્સ બનશે. ઓકે, અને ફ્યુઝનમાં જોઈ શકો કે જે પેરેન્ટ સેલ છે, એક સેલ 2 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જશે. 2 ઇક્વલ પાર્ટ્સમાં એકદમ પરફેક્ટલી ઇક્વલ પાર્ટ્સ ડિવાઈડ થશે, અને જે આ નવા સેલ્સ છે એ પછી આગળ જઈને મેચ્યોર થશે અને મેચ્યોર ફોર્મ ઓફ ફંજાઈ લઈ લેશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને એના મેકેનિઝમ્સ. નાવ નેક્સ્ટ ટોપિક આવે જે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. It is carried out by the fusion of the nuclei of two parent cell. આ મેકેનિઝમની અંદર જે ન્યુક્લિયાઈ હોય, બે પેરેન્ટ સેલના જે ન્યુક્લિયાઈ હોય એ જ્યારે ફ્યુઝ થઈ જશે, મિક્સ થઈ જશે એકબીજાથી, ત્યારે આપણે કહી શકીએ કે દેટ ઇઝ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. The process of this begins with joining of two cells and fusion of their protoplast. આ જે પ્રોસેસ છે કઈ રીતના સ્ટાર્ટ થશે, તો બે પેરેન્ટ સેલ છે જે એકબીજાથી જોઈન થશે અને ફ્યુઝ થશે, અને એનો જે અંદરનો જે મટીરિયલ છે જેને આપણે પ્રોટોપ્લાસ્ટ કહીએ એ મિક્સ થઈ જશે. Some fungi species are self-fertilizing and produce sexually compatible gametes on the same mycelium. અમુક એવી ફંજાઈ હોય છે, અમુક એવી ટાઈપ્સ ઓફ ફંજાઈ છે જેની અંદર એના જે માઇસેલિયમ હોય એ કેપેબલ હોય બે ટાઈપ ઓફ પેરેન્ટ સેલ બનાવવાના. સેમ માઇસેલિયમ હશે પણ બે મેલ સેલ અને ફિમેલ સેલ એ બે બનાવી શકે એવી કેપેસિટી હોય એની પાસે. અગર આવી કેપેસિટી છે તો એ બે સેલ્સનું જ્યારે ફ્યુઝન થશે એ વખતે આપણે એને એમ કહીશું કે દેટ ઇઝ સેલ્ફ ફર્ટિલાઇઝિંગ. Other species require not crossing between different but sexually compatible mycelia. Other species એવી છે જેની અંદર અલગ અલગ માઇસેલિયા જ્યારે ફ્યુઝ થશે ત્યારે જઈને રિપ્રોડક્શન કેરી આઉટ થશે. Sexual fusion may occurs between sex cells, જેને આપણે gametes કહીએ. Gametes producing bodies are called gametangia or hyphae. એને આપણે gametangia કહીશું, gametesને કે પછી hyphae કહીશું. If the male and female gametangia differ but male antheridium and in female oogonium. મેલમાં હોય તો એને આપણે એન્થ્રીડિયમ કહેશું અને ફિમેલ હોય તો એને ઉગોનિયમ કહેશું. ફર્સ્ટ મેકેનિઝમ્સ છે. ફર્સ્ટ છે જે છે ગેમેટિક કોપ્યુલેશન, જેની અંદર ફ્યુઝન ઓફ ગેમેટ્સ થશે, બે ગેમેટ હોય જે ફ્યુઝ થઈ જશે. સેકન્ડ છે ગેમેટેન્જિયલ કોપ્યુલેશન, જેની અંદર two gametangia comes in contact but not fuse and male nucleus migrates into female gametangia. સેકન્ડ મેકેનિઝમ જે છે એની અંદર શું થાય, બે ગેમેટેન્જિયા કોન્ટેક્ટમાં તો આવે બટ એકબીજા સાથે ફ્યુઝ ન થાય. આના આગળ શું કીધું છે કે મેલનું જે ન્યુક્લિયસ હોય એ ફિમેલના ન્યુક્લિયસની અંદર માઇગ્રેટ થઈ જશે. ઓકે, ફ્યુઝ નથી થતું બટ ખાલી ન્યુક્લિયસ જે છે મેલનું એ જ માઇગ્રેટ થાય છે. આગળ અગેન ડાયગ્રામ છે એમાં પાછું સમજાવી દઈશ. નેક્સ્ટ મેકેનિઝમ છે જે છે ગેમેટેન્જિયલ કોપ્યુલેશન. ટુ ગેમેટેન્જિયલ ફ્યુઝન, આની અંદર બે ગેમેટેન્જિયલ જે છે એ ફ્યુઝ થઈ જશે એન્ડ ગીવ રાઇઝ ટુ ઝાયગોટ. ફ્યુઝ થયા પછી ઝાયગોટ બનશે. દેટ ડેવલપ્સ ઇન્ટુ એ રેસ્ટિંગ સ્પોર, જે પછી આગળ જઈને ડેવલપ થશે અને સ્પોર બની જશે. નેક્સ્ટ છે મેકેનિઝમ એ છે સોમેટિક કોપ્યુલેશન, જેની અંદર ફ્યુઝન ઓફ સોમેટિક એન્ડ વેજીટેટિવ સેલ. આ મેકેનિઝમના અંદર એક સોમેટિક સેલ હોય અને એક વેજીટેટિવ સેલ હોય, એના વચ્ચે ફ્યુઝન થાય. એ મેકેનિઝમને આપણે સોમેટિક કોપ્યુલેશન કહીશું. નેક્સ્ટ છે એ છે સ્પર્મેટાઇઝેશન, જેની અંદર મેલ સ્ટ્રક્ચર વિલ યુનાઇટ વિથ ફિમેલ સ્ટ્રક્ચર. મેલનું સ્ટ્રક્ચર ફિમેલ સ્ટ્રક્ચર સાથે યુનાઇટ થઈ જશે. આ ડાયગ્રામ છે જેની અંદર જોઈ શકીએ આપણે
ગેમેટેન્જિયલ કોપ્યુલેશન, જેની અંદર 2 ગેમેટ હોય જે એકબીજા સાથે ફ્યુઝ થઈ જશે, પ્રોટોપ્લાસ્ટ એનું ફ્યુઝ થઈ જશે. ઓકે, નેક્સ્ટ જે છે એની અંદર જોઈ શકો મેલ ગેમેટેન્જિયલ છે, ફિમેલ છે, ફ્યુઝ નથી થતા બટ એનું જે ન્યુક્લિયસ છે એ માઇગ્રેટ થાય છે. ઓકે, નેક્સ્ટ સ્પર્મેટાઇઝેશન છે, જેની અંદર જોઈ શકો આવી રીતના સ્પર્મેટિયા બને અને આ જે સ્પર્મેટિયા છે એ જઈને ત્યાં બાઇન્ડ થશે ફિમેલના સ્ટ્રક્ચર સાથે અને પછી ત્યાં ફ્યુઝ થઈ જશે. સો ધીસ આર ડિફરન્ટ મેકેનિઝમ ઓફ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો એક સાયકલ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની છે અને સેકન્ડ સાયકલ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની છે. ફાઇન. સો વેજીટેટિવ માઇસિલિયમ હોય, ગેમેટ્સ બનાવે, ગેમેટ્સ ફ્યુઝ થાય, ગેમેટ્સ જ્યારે ફ્યુઝ થશે તો ઝાયગોટ બનશે, ઝાયગોટ આગળ જઈને ડેવલપ થશે તો સ્પોર બનાવશે, સ્પોર આગળ જઈને પછી રિલીઝ થશે અને આખી સાયકલ જે છે એ કન્ટિન્યુ થશે. કયા મેકેનિઝમની? સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની. એવી જ રીતના અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં શું થાય છે તો અમુક ફ્યુઝન જ હોય છે, આની અંદર બડિંગ હોય છે, જે મેચ્યોર સ્પોર હોય એના સ્પોર્સ જે છે એ જર્મિનેટ થઈને અગેન વેજીટેટિવ માઇસિલિયમ બનાવશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. નીચે અમુક ડાયગ્રામ દીધા છે, ફંજાઈના નામ દીધા છે, એસ્પરજિલસ નાઇગર, મ્યુકર, રાઇઝોપસ, એક્સેટ્રા એક્સેટ્રા. So in this way, this is all about reproduction in fungi. Thank you for watching.